કપડાવંજ શહેરમાં ધોળીકુઈ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક। ધોળીકુઈ વિસ્તારમાં બાઇક લઈને જતા બાઇક ચાલકને શ્વાન કરડ્યો હોવાની માહિતી સામે આવી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સ્થાનિકોએ એક જ માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે શ્વાનોને પકડી પાંજરે પૂરવામાં આવે। વધુમાં પપ્પુભાઈ જોશીએ જણાવ્યું હતું કે મારું નામ અલ્કેશ મનુભાઈ જોશી છે। પપ્પુ જોશીના હુલમણા નામથી ઓળખાઉં છું। અમારો આ ધોળીકુઈ વિસ્તાર, રંગીલાપોળ વિસ્તાર, સુધારવાના વિસ્તારનો આખો પટ્ટો છે। અહીંયા ગાડી શ્વાનનો એટલો બધો આતંક છે કે અમે તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ આ શ્વાનને તમે પાંજરે પૂરો, પણ કોઈ અમારી વાત ધ્યાને લેતા નથી। આજે સવારે જ એક ભરવાડ ભાઈ અહીંથી દૂધ લઈને જતા હતા, એમની ઉપર ઓચિંતાનો હુમલો કર્યો આ શ્વાને, અને એમને બચકું ભર્યું પગેને, એ ભાઈ પડી ગયા અને એમને વાગ્યું હતું પગે। અમે એમને ટ્રીટમેન્ટ આપી અને એમને રવાના કર્યા। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કશું થતું નથી। અહીં ગાડી આ દવાખાનું છે, સવારના પરમાં ટ્યુશને છોકરાઓ છોકરીઓ આવતા જતા હોય છે, એમને પણ આ શ્વાન ઘણીવાર અડફેટે લે છે અને બચકા ભરે છે। ઓછામાં ઓછા આ શ્વાને 100 થી 150 લોકોને અત્યાર સુધીમાં કાઢ્યું હશે। અમારી એક જ માંગ છે કે આ શ્વાનને તમે પાંજરે પૂરો અને આના આતંક ઓછો કરાવડાવો। કપડાવંજથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।